અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી નજીક હલીમા આદમજી મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હલીમા આદમજી મેડિકલ સ્ટોરની બીજી શાખાનું તાજેતરમાં જ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુરત રક્તદાન કેન્દ્રના વડાએ કાર્યક્રમમાં રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે એક યુનિટ રક્ત કોઈનો જીવ બચાવી શકે છે. રક્તનો કોઈ વિકલ્પ નથી અને માત્ર માનવ દ્વારા જ રક્તદાન શક્ય બને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે હજારો લોકોને અકસ્માત, શસ્ત્રક્રિયા અથવા ગંભીર રોગના કારણે રક્તની જરૂર પડે છે. આવા સંજોગોમાં સ્વયંસેવી રીતે આપેલું રક્ત અત્યંત મહત્વપૂર્ણ બને છે. કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓનું સન્માન સમારંભ પણ યોજાયો હતો, જેમાં નિયમિત રક્તદાન કરનાર વ્યક્તિઓને પ્રશંસાપત્ર તથા સ્મૃતિચિહ્ન આપીને કદર આપવામાં આવી હતી. સાથે જ એક વિશિષ્ટ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક નાગરિકોએ રક્તદાન કર્યું. વિશ્વ રક્તદાન દિવસ દર વર્ષે 14 જૂને ઉજવાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવો અને વધુ લોકોને રક્તદાન માટે જાગૃત કરવાનો છે. સુરત રક્તદાન કેન્દ્રે આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે અને આગામી દિવસોમાં પણ સતત પ્રયાસો કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમની સમાપ્તિ કરાઈ હતી. आपका परिचय? अस्सलाम वालेकुम. यूनुस चक्कीवाला, प्रमुख सूरत इस्लाम यतीमखाना सोसायटी. हमारी सोसायटी लगभग 119 વર્ષથી કાર્યરત છે અને તેમાં અનાથ બાળકો અહીંયા રાખીએ છીએ. અમે એમને એજ્યુકેશન આપીએ છીએ, દીની અને દુનિયાવી તાલીમ આપે છે અને હમણાં લગભગ 4 વર્ષથી અમે અહીંયા યુપીએસસી, જીપીએસસી, નીટ, JEE કોર્સો શરૂ કર્યા છે. એમાં અમને હલીમા આદમજી ટ્રસ્ટ તરફથી ઘણો સાથ અને સહકાર મળે છે અને ભવિષ્યમાં બી એમની તરફથી સાથ સહકાર મળતો રહેશે. હમણાં અમે એક નજરમાં બિલ્ડિંગ ખરીદી કરી હતી. તે બિલ્ડિંગના ડેવલપમેન્ટ માટે હલીમા આદમજી ટ્રસ્ટે અમને ઘણું મોટું દાન આપ્યું અને તે બિલ્ડિંગ કાર્યરત થઈ ગઈ છે. તેમાં લગભગ 80 છોકરીઓ રહે છે અને 75 નાના બાળકો રહે છે. અને આજે અમે આ હલીમા આદમજી ટ્રસ્ટ સાથે મળીને આ વધુ એક કદમ આગળ વધીને આ એક અહીંયા મેડિકલ સ્ટોર ઊભું કર્યું છે. હલીમા આદમજી ટ્રસ્ટ તરફથી જે મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે એમાં નહીં નફો નહીં નુકસાન ધોરણે ચલાવવામાં આવે છે. તેનાથી અમારા બાળકોને પણ ફાયદો થશે. અહીંયા કેન્ટીન જેવું પણ બનાવવામાં આવ્યું છે. ચા, કોફી, દૂધ, બિસ્કિટ વગેરે વસ્તુઓ નીચા ભાવથી, સસ્તા ભાવથી અમારા બાળકોને મળતી રહેશે એવી અમે આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને હલીમા આદમજી ટ્રસ્ટ તરફથી યોગદાન મળતું રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ. મારું નામ સમીર ગોડિલ, હલીમા આદમજી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે. આ મેડિકલ સ્ટોર જે આજે અહીંયા યતીમખાનાના સહયોગથી શરૂ થઈ રહી છે, જેમાં યતીમખાનાએ બહુ જ સાથ અને સહકાર આપેલ છે, જેના થકી આ ચાલુ થઈ રહી છે. હલીમા આદમજી ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 2008થી કાર્યરત છે અને એ જે પણ આપદા આવે છે, આપદામાં પણ ઊભી હોય છે. કોરોનાના સમયે પણ હલીમા ગ્રુપે કામ કરેલ અને 2021માં હલીમા મેડિકલ સ્ટોર ખોલવામાં આવેલા ટ્રસ્ટની નીચે અડાજણ પાટિયા ઉપર. આજ દિવસ સુધી હલીમા મેડિકલે છેલ્લા 3 વર્ષની અંદર 5 કરોડથી ઉપરનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને પહોંચાડેલ છે. એક કહેવત હોય છે કે નો પ્રોફિટ નો લોસ, પણ આ નો પ્રોફિટ નહીં પણ લોસ કરતી સંસ્થા છે, જે મિનિમલ નફો રાખી અને ગ્રાહકને પહોંચાડે છે. એક નાનું એક્ઝામ્પલ આપીશ, સમય ઓછું છે એની માટે, કે જે 300 રૂપિયાની ચીજ આવે છે, જે હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થાય છે ત્યારે 300 રૂપિયાની એક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવે છે, હર માણસને જરૂરી છે, અગત્ય છે, ચાહે ડિલિવરી માટે હોય, મલેરિયા માટે હોય, ટાઇફોઇડ માટે હોય. એ 300 રૂપિયાની MRPની ચીજ હલીમા મેડિકલ 14.5 રૂપિયામાં વેચે છે. બ્રાન્ડેડ કંપનીઓનો માલ, કોઈ જનરિક દવા અહીંયા વેચાતી નથી. આ કરવાનું કારણ અને હેતુ એક જ છે કે જે પણ નાનો માણસ છે સમાજનો, તેને ક્યાંય પણ હાથ આગળ ન કરવું પડે, એની ઇજ્જત અને એનો વકાર સચવાયેલો રહે. આજે કોઈ પણ હલીમા મેડિકલ પરથી ઓપરેશન એડમિટેડ પેશન્ટ માટે દવા લે છે તો 70% પ્લસ એમને ડિસ્કાઉન્ટ મળે છે, જેથી 10,000નું બિલ હોય તો 3,000 રૂપિયામાં એ કામ એમનું પતી જાય છે. એ હેતુથી જ આ બીજી એક મેડિકલની બ્રાન્ચ ખોલવામાં આવી છે અને આ બ્રાન્ચ ખોલવા માટે અમે તહદિલથી સુરત ઇસ્લામ યતીમખાનાનું આભાર માનીએ છીએ, જેમની સાથ સહકાર કારણે આ શક્ય થઈ શક્યું છે. સમાજની જે સેવા થશે એમના યતીમખાનાનું પણ એટલો જ હિસ્સો છે જેટલો અમારો છે.